જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? ભગવાન બધાને હાજર રાખે એવી શુભેચ્છા. આપણે જો નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે અને નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. જો અમારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ અમને ન કર્યા હોય તો ફટાફટ કરી દેજો, એટલે તમારા સપોર્ટ થોડાક અમે આગળ વધીએ, એટલે સિલેક્ટ થઈ જાય. એટલે ખૂબ જરૂર છે અમારે પણ તમે પૂરેપૂરો સાથ આપજો, કેમ કે સિલેક્ટ થઈ જાય તો અમારે પણ ઉપાધિ અને તમારો સાથ હોય તો જ અમે આગળ વધીએ, નહીં તો અમારાથી કંઈ થાય નહીં. અને આજે તો ભવ્યભાઈને મળવા જવાનું છે, તો એ ફૂલ વિડીયો જિગ્નેશ કાપડિયા 2066 એમાં આવે જાય, જોઈ લેજો. ઘુમરો મારે મમ્મી, પપ્પા, હું, દ્વિજાન, જિગ્નેશ ને બધા જવાના હે, તો જોઈ લેજો. અને આજે તો દ્વિજાબેન જો ઘેન જેડું છે, પૂરેપૂરા સૂતા છે, કેમ કે રવિવારની રજા છે. પછી જઈએ આપણે વંથલી, કેમ કે એ નજીક જ મીકો છે ને આગો તો મીકો જ નથી, એટલે કઈ નજીક મીકો છે. ચા પાણી બનાવી લઈને પાઈ દઈએ. મમ્મી આવી ગયા છે, દેણુદર આવી ગયા હતા, એ મૂકી જાય એવા એને નીંદવાનો તો નથી ગયા. એ કે મારે પણ ભણવીને મળવા આવવું છે, તો એ પણ નથી ગયા, કેમ કે પોતાને મળવું એટલે બહુ ઉત્સુક હોય. પોતરાને મળવું એટલે મજા આવે, કેમ કે મહિનો થઈ ગયો છે. તો આપણે ગરમીનો માહોલ એટલો છે, જો કેટલી ગરમી થાય છે, બહુ ગરમી છે, ઉકળાટે એટલો છે. પછી આપણે જઈએ 9 વાગ્યા પછી છે. આમાં લીધું છે ગોદડું ને જઈ છીએ. દીકરી ભાઈ ગયા છે મને મૂકીને. ત્રોપાલ નારી ઉભી છે. દીકરા ચપ્પલ કાઢે હું તને પહેરાઈ દઈશ. પેલા ચપ્પલ કાઢી આવીને અંદર ન થતી. બોલો આમાં દીકરો હા બીજા બેન સિલેક્ટ કરવા લાગશે. હાલો હું લેવું હું નહીં એમ. કા દીકું લાગીશ છે હે તારા માટે શું લેવું? હાલ તું કે એ તો નહીં ખાની લગભગ. હા જીને સિલેક્ટ કરે છે હું લેવું હું નહીં એમ. માં દીજા આમ જતો બટું ફોટો પાડતો. દીજા આમ જતો એ કાનો હે શું એ આખી બેણી ક્યાં અંજલા આખી બેણી લેવી એનું લેવાઈ દીધું. તો ઓકે હાલો જાય ગુરુકુલ તરફ. લે લે અંદર આવ્યા હમણાં. જો મમ્મી પપ્પા આવી ગયા. જો ભાઈને મળવા આવ્યા. ગમે અહીં ઊભા રહી ગયા છે મમ્મી ને બધા. બધું પૂછવા મીના છે આવીને. બધા બે દ્વિજાબેન, પપ્પા, ભવ્ય, હું ને શું કેમ કરતા જોઈ લેજો. આ ભવ્ય ભાઈ અહીં કામ એક જ બેઠા બેઠા કામ કરી દીધું. જો વાંધો નહીં. હા પ્રસાદી લેવા બેસી ગયા છે. હવે તો લઈ લઈ પ્રસાદ. એને લીધી દઈજા બનજો. સરસ મજા દાળ ભાત શાક રોટલી ખાવા બેસી ગયા છો. બેસી ગયા છો. તીર્થ જઈ લે ભવ્યાનું ફ્રેન્ડ. હલો ભાગવા માંડ્યા ઘરે બધા. દ્વિજાન બધા જો જાય છે મોર મોર. ત્રણેય ભાગ્યા જો હવે. સોડા લઈ લીધી. જો હવે ભાગીએ ઘરે. હાલો હાલો ભાગ્યા ઘરે. સોડા લઈને ઉભા લઈ જાય. હવે ન આવવા દે. બોલો હજી આને મળવા જવું ભાઈને. ભવ્યભાઈને મળીને આવ્યા હતા. અહીંયા ડેલો બંધ હતો તો બહાર ઊભા છે ને આ બેન જો રોડ ઉપર રાસ લેવા માંડ્યા. બોલો કેક મજા આવી ભાઈને મળી. ન મજા આવી? હા
એક ક્યુ ને એક ઓકે, એક ક્યુ ને એક ઓકે એમ. સરસ લ્યો. જો અમારા દીજાબેનનું રસોડું. કેમ બાકી દીજાબેન જો રોટલી બનાવી છે. વાવ, મસ્ત મસ્ત રોટલી. જો રસોડામાં પથારો કરી દીધો છે. આમ જો કઢી બનાવી છે, ત્યાં આપણું દૂધ ગરમ થાય છે, ખીચડી મૂકી દીધી છે, રોટલી તૈયાર છે. અને આ બેન જોવો બોલતો જ મને ખબર પડે. આપણે આમાં આદુ મરચું ખાંડીને ઉકાળી લઈએ, પછી અમારા આપણે વિડીયોને એન્ડ કરી દઈએ. હા હવે અમારા વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા ન સબસ્ક્રાઈબ ન કરી દો, આપણે સબસ્ક્રાઈબ કરી દેજો. લાઈક કોમેન્ટ પણ કરજો. કોમેન્ટ તો કોઈ તમે કરતા જ નથી, અને તમારા સપોર્ટની ખૂબ જરૂર છે અમને. તમને આજે કહું છું, કાલે કહું, હજી કહેતી રહીશ. એક લાઈક તો કરવી જ જોઈએ તમારે, અને કરજો. અમારા દીજાબેન જો શું કે મળી આવે નેક્સ્ટ ટાટા.